હેલો ફ્રેન્ડ્સ, હું પિનાકિન રાવલ નીટ માટેના આ વિડીયો સેશનમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નીટના લેક્ચર્સ જે છે હું સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરવાનો છું. તો હવે એમાં અગાઉના અમુક ચેપ્ટર્સ જે છે એ અત્યારે આપણે હોલ્ડ ઉપર રાખીએ છીએ અને હું અહીંથી ધોરણ 12માં 12મું ચેપ્ટર એટલે કે પરમાણુ અને બંધારણ જે છે ત્યાંથી આપણે ચેપ્ટરની શરૂઆત કરશું. એનું કારણ છે મિત્રો કે જે 12થના સ્ટુડન્ટ છે એમને પાછળનો જે સિલેબસ છે અત્યારે નીટ માટે કામ લાગે એના માટે થઈ અને એમને હેલ્પફુલ થવા માટે આપણે ચેપ્ટર 12 જે છે 12, 13, 14 આ પહેલાં લેશું અને પછી આપણે બાકીના જે વિડીયોઝ છે એ પછી અપલોડ કરતા જશું. મિત્રો, એક ખાસ સૂચના કે જે કંઈ અહીંયા આપણા નીટના લેક્ચર્સ છે બહુ સીધી વસ્તુ છે. નીટ છે શું બેઝિકલી એનસીઆરટી સમજી લીધા પછી તમારે એની પ્રેક્ટિસ જે કરવાની થાય છે, પર્ટિક્યુલરલી ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ, અધરવાઇઝ કન્સેપ્ટ છે એની ડેપ્થમાં જવાની જે આખી પ્રક્રિયા, આ પ્રક્રિયા જે છે એને મજબૂત કરવાની છે. એટલે બેઝિકલી નીટની જ જો વાત કરી તો પહેલાં તો કન્સેપ્ટ, દરેક ટોપિકના કન્સેપ્ટ આપણે એકદમ ક્લિયર કટ હોવા જોઈએ. ફોર્મ્યુલા જે છે એ તો બાય હાર્ટ હોવા જ જોઈએ, બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે કન્સેપ્ટ પ્લસ ફોર્મ્યુલા પ્લસ પ્રેક્ટિસ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ, આવી કંઈક વસ્તુ બને. એટલે બહુ જાજી ચર્ચા અત્યારે નહીં કરી. જેમ જેમ આપણા વિડીયોઝ આવતા જશે એમ હું તમને ડિટેલમાં હાઉ ટુ પ્રિપેર ઇન અ બેસ્ટ વે ફોર નીટ. કારણ કે આમાં કેવું છે મિત્રો કે ઘણું બધું તમારી સામે અત્યારે છે. એટલે આ જોવું, પેલું મટીરિયલ કરું, પેલા વિડીયોઝ જોવું, આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરું, નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફક્ત તમે ટેક્સ્ટ બુક, પ્રેક્ટિસ અને તમારું માઇન્ડ, આટલી જ વસ્તુ મહત્વની છે. એટલે જ્યાં ત્યાં ગાંગા થવાને બદલે, બહુ સ્પષ્ટ હું તમને કહું, જ્યાં ત્યાં ગાંગા થવાને બદલે તમારી પાસે વોટ એવર ધ મેટર ઇઝ વિથ યુ, જસ્ટ ફોલો ઇટ. એને ફોલો કરો. ફોલો કર્યા પછી તમે ચેન્જ ન કરો વારે ઘડીએ. મતલબ કે થોડોક ટાઈમ અથવા તો થોડાક ચેપ્ટર જે છે એ કોઈ પર્ટિક્યુલર મટીરિયલમાંથી, પર્ટિક્યુલર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી વળી પાછું બીજો કોઈ સાઈડ ફાયો, એવું નહીં. કોઈ પણ એક ટ્રેક ઉપર તમે જાઓ તો તમને સક્સેસ મળવાની સંભાવના છે એ વધી જાય. આટલું આપણે ખાસ યાદ રાખશું. વધુ ચર્ચા આગળ ઉપર કરશું, પણ અત્યારે આપણે ચેપ્ટર 12 શરૂ કરી. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 12 ઓકે. ભગવાનને તો યાદ કરવા જ પડે, બહુ સીધી વસ્તુ છે. ચેપ્ટર 12 જે આપણું છે પરમાણુ બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર. હવે આમ જોવા જાવ તો એટલી હદે આ લોલીપોપ ચેપ્ટર છે. લોલીપોપ દેટ ઇઝ એટલું સહેલું છે. પ્લસ તમને એક બેનિફિટ છે મિત્રો. કયો? કેમેસ્ટ્રીમાં તો તમે આને ડિટેલમાં ભણી જ ગયેલા છો અને ઉપરાંત આપણે 12થમાં આ આવે છે. એટલે આમ જુઓ તો 2 વખત તમે આને સમજવાના છો, પરમાણુનું બંધારણ. પર્ટિક્યુલરલી ફિઝિક્સમાં આ લેવલે આપણને જે આપેલું છે અત્યારે એનસીઆરટીમાંથી, આપણે એક ફાસ્ટ ફોરવર્ડ કરશું. ફાસ્ટ ફોરવર્ડનો મતલબ શું? થિયરી આપણે ડિટેલમાં જે રીતે રૂટીનમાં ભણતા હોય એવું તો સ્વાભાવિક છે, આમાં ભણવાનું ન હોય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જેટલા ટોપિક છે એ બધા ટોપિક લેતા જઈશું અને એમાં ક્યાંય ડેપ્થમાં કે કોઈ ફોર્મ્યુલામાં ક્યાંય કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી હોય તો આ આપણે ફોકસ કરશું. એટલે પરમાણુનું જે બંધારણ છે એમાં ફટાફટ જો હિસ્ટ્રીની વાત કરી તો લગભગ 1870-75ની આસપાસ સુધી લોકો એવું માનતા હતા કે પરમાણુ જે છે એ અવિભાજ્ય છે. આ જૂનું બિલીફ છે 1875 પહેલા. કારણ કે આનો મતલબ જ એ થાય છે એટમ. એટમનો મતલબ થાય છે અનડિવિઝિબલ. આ જે પહેલાની માન્યતા હતી, ડાયા માણસોએ જે કંઈ રજૂઆત કરેલી હતી, ડાયા દેટ ઇઝ સાયન્ટિસ્ટોએ જે રજૂઆત કરેલી હતી એની આ વાત છે. પરમાણુ મુખ્યત્વે અવિભાજ્ય હોય છે. પણ પછી 1875 પછી અમુક પ્રયોગો, કેથોડ રેસના પ્રયોગો જે છે એમાંથી ઘણું બધું આપણને એવું જાણવા મળ્યું કે પરમાણુ અવિભાજ્ય નથી, અંદર હજુ કંઈક છે. બહુ ડિટેલમાં આપણે નહીં જઈ, પણ એમાં ઋણભારની હાજરી છે. કેથોડ રેસના પ્રયોગો દ્વારા, ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગો દ્વારા આપણને એવું જાણવા મળ્યું. ઉપરાંત જો ઋણભાર હોય તો એવું તો સાબિત થઈ જ ગયું હતું કે પરમાણુ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.
તો પછી સ્વાભાવિક છે કે જો અંદરથી કેથોડ રેઝ જેના ગુણધર્મોમાં ઋણ વીજભાર એના ઉપર છે એવું સાબિત થઈ ચૂક્યું હતું, તો સ્વાભાવિક છે કે અંદર ધનભારની હાજરી હોય. હવે જો ધનભારની હાજરી હોય તો સ્વાભાવિક છે કે ધનભાર કેવી રીતે વહેંચાયેલો હશે, ઋણભાર કેવી રીતે વહેંચાયેલો હશે. એટલું નક્કી કે બંનેનો જથ્થો સમાન માત્રામાં હોવો જોઈએ. અત્યારની વાત કરી, અત્યારે તો આપણને સ્ટ્રક્ચર ખબર જ છે, પણ તે વખતે આવી કંઈ ચર્ચા હતી. એટલે વારાફરતી જેના મગજમાં જે લોજિકો આવ્યા એ લોજિક પ્રમાણે એ લોકોએ પોતપોતાની રજૂઆત કરેલી. એમાં સૌથી પહેલું પરમાણુ બંધારણ સમજાવવા માટે થોમ્સને મોડેલ આપેલું છે, જેને જે થોમ્સન એણે જે મોડેલ આપેલું છે એને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય છે. પ્લમ પુડિંગ. પ્લમ પુડિંગ મોડેલ, ધેટ ઇઝ તરબૂચ મોડેલ. હવે તરબૂચ મોડેલ એટલે શું? બહુ સીધી સાદી ભાષામાં તરબૂચનો જે ભાગ છે, અને એવું કીધું કે ભાઈ વિદ્યુત ભાર જે છે ધનભાર એ આખા ગોળામાં, કારણ કે સાઇઝ એ વખતે એપ્રોક્સિમેટલી આટલી તો અંદાજિત થઈ જ ગઈ હતી, 10 મીટર જેટલી પરમાણુની સાઇઝ આશરે. તો હવે સીધી વસ્તુ છે, એને એવું કીધું કે ભાઈ આખું પરમાણુ જે છે એ ધનભારથી ભરેલું છે. આ એની માન્યતા હતી, જેમાં ઇલેક્ટ્રોન છૂટાછવાયા તરબૂચના બીયા હોય આવી રીતે વહેંચાયેલા છે. પણ જેવું આ મોડેલ બજારમાં આવ્યું એ ભેગું તરત ફ્લોપ ગયું. શું કામ ફ્લોપ ગયું? કે સીધી વસ્તુ છે કે એ વખતે અમુક સિદ્ધાંતો જે છે કેન્દ્રગામી બળના ને એના નક્કી હતા. કેથોડ રેઝ છે એનો દળનો એસ્ટિમેટ આપણી પાસે હતો, એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન નામ પછી પાડ્યું. આમાં બોલવામાં એવું થાય ઇલેક્ટ્રોન નામ આપણા મગજમાં આવી જાય, પણ એ વખતે કેથોડ ગેનું એવું જ નામ હતું. પણ હવે આવા તરબૂચના બિયાની જેમ ઋણભાર વહેંચાયેલો હોય અને ધનભાર આખામાં હોય, તો આ જે ટપકા છે એટલે કે તરબૂચના બિયા એટલે કે ઋણભારિત કણો, એના ઉપર કેન્દ્રમાંથી કેન્દ્રગામી બળ લાગે. કેન્દ્રગામી બળ જો લાગે તો સીધી વસ્તુ છે, કેન્દ્ર તરફના બળની અસર હેઠળ આપણું પ્રચલિત ભૌતિક શાસ્ત્ર શું, કોઈ પણ વિદ્યુત ભારિત કણ કે કોઈ પણ કણ કેન્દ્રગામી બળની અસર હેઠળ શું કરે? એને પ્રવેગી ગતિ કરવી પડે. પહેલી વાત, બળ છે પ્રવેગી ગતિ. કેન્દ્રગામી હોય તો સર્ક્યુલર મોશન કરવી પડે. જો સર્ક્યુલર મોશન કરે તો વળી પાછું એવું સાબિત થઈ ગયું હતું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ પ્રવેગમાં હોય તો એને વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરવું પડે. મતલબ એવો થયો કે સામાન્ય અવસ્થામાં પરમાણુ કોઈ જાતનું ઉત્સર્જન નહીં કરતો હોવાથી, બહુ સ્પીડમાં આપણે આ વાત કરી છે, હિસ્ટોરિકલ છે, નહીં કરતો હોવાથી થોમ્સન મોડેલ એસી ઘડીએ ફ્લોપ ગયું. મતલબ કે ધનભાર આવી રીતે વહેંચાયેલો ન હોય, ઋણભાર આવી રીતે વહેંચાયેલો ન હોય. હા, એમાં આયનીકરણની ઘટના બહુ સરસ રીતે સમજાવી શકાતી હતી. ભાઈ જેટલા ઋણભાર બહાર નીકળે એટલો ધનભાર એના ઉપર આવે. અમુક ઘટનાઓ એવી રીતે સમજાવી શકાતી હતી, પણ એનો કોઈ મતલબ નથી રહેતો. પછી આ જે કિસ્સો છે એ ઉપાડ્યો કોણે? રુધરફોર્ડે. જો યાદ આવે તો નાના ધોરણમાં પણ આપણે આ ચર્ચા કરેલી છે, કેમેસ્ટ્રીમાં પણ આની ચર્ચા આવી ગઈ. રુધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગો. રુધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગો. હવે એમાં આલ્ફા પ્રકીર્ણનમાં બહુ સ્પીડમાં જો વાત કરીએ આપણે, તો એણે શું કરેલું હતું કે ભાઈ એક આલ્ફા ઉત્સર્જક, ડેટા માટે તમને કહી દઉં, એણે જે યુઝ કરેલું હતું એ બિસ્મથ 83-214 યુઝ કરેલું હતું, જે એક આલ્ફા ઉત્સર્જક છે. એમાંથી ઓલમોસ્ટ 5.5 મેગા ઈવી ઉર્જાવાળા આલ્ફાનું ઉત્સર્જન થાય છે. એટલે એણે શું કહ્યું, આ આલ્ફાને એક ગોલ્ડ ફોઇલ, સોનાનું વરખ લગભગ માઇક્રોમીટરના ક્રમમાં કહી શકાય, આટલી જાડાઈના એક સોનાના વરખ ઉપર આને બોમ્બાર્ડ કર્યા, મતલબ આપાત કર્યા. હવે જો થોમ્સનના મોડેલ પ્રમાણે આખું પરમાણુ જો ભરેલું હોય તો સીધી વાત છે કે બધા આલ્ફા જે છે એ ઓલા સોનાના વરખ પાસેથી પાછા આવવા જોઈએ, નહોતા આવ્યા. પ્રયોગની ડિટેલમાં નથી જવું, ટેક્સ્ટ બુકમાં છે, યુ કેન રિફર ઇટ. તો હવે એવું સાબિત થયું કે આ પ્રયોગમાં એને જે કંઈ મળેલું હતું કે ભાઈ આલ્ફા મોટા ભાગના બાયપાસ થઈ જાય છે,
ઘણા બધા આલ્ફામાંથી અંદાજિત 10⁵ મતલબ લાખે એકાદો આલ્ફા પાછો આવે છે, એટલે તરત જ એને એવું કીધું કે ભાઈ પરમાણુ જે છે એ આખું ભરેલું નથી, પણ પરમાણુનું સમગ્ર દળ જે છે મોસ્ટ ઓફ 99.95% કેન્દ્રમાં છે, જેને એને ન્યુક્લિયસ નામ પાડ્યું. બધો જ ધનભાર જે છે એ કેન્દ્રિત થયેલો છે, ન્યુક્લિયસ એવું નામ પાડ્યું, અને એનું એસ્ટિમેશન એને એ જગ્યાનું કરી નાખ્યું આપણા જે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર જે છે એના આધારે. કેવી રીતે? માનો કે જે આલ્ફા ઉત્સર્જક આવે છે, આપણે એવું ધારી લઈએ કે આ સોનાનો એક પરમાણુ છે, તો જે કંઈ આલ્ફા ઉત્સર્જક આવે છે, આલ્ફા કણ, એના વેગની દિશા માની લઈ કે આ સેન્ટ્રલ લાઇનમાં છે, તો શું થવાનું? શું આલ્ફા પોતે એટલે કોણ? હિલિયમનું કેન્દ્ર He2+2, એટલે હવે એ કેન્દ્ર તરફ જાય એટલે ધનભારની નજીક જાય છે, એટલે એને અપાકર્ષી બળનો સામનો કરવો પડે. જે અપાકર્ષી બળનો એ સામનો કરે છે એની અસર હેઠળ એને પોતાની ગતિ ઉર્જાનો ભોગ દેવો પડે. કન્સેપ્ટની વાત છે. જ્યાં એની ગતિ ઉર્જા પૂરી થઈ જાય અહીંયા આલ્ફા કણ અટકશે, અહીંયાથી પાછો આવશે. મતલબ કે આવા જેવી વાત થઈ કે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં આપણે ફેંકી તો પોતાની ગતિ ઉર્જાના ભોગે ઉર્ધ્વ દિશામાં જાય, કોઈ એક ચોક્કસ જગ્યાએ એની ગતિ ઉર્જા પૂરી થઈ જાય, અહીંયાથી પાછો આવે. તો માનો કે આ આલ્ફાની ગતિ ઉર્જા અહીંયા પૂરી થઈ જાય છે, તો અહીંથી આ પાછો આવે. સેન્ટ્રલ લાઇનની જ વાત થાય છે. તો આ જે અંતર આવ્યું એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મતલબ કે આ આલ્ફા ઓલા સોનાના કેન્દ્ર તરફ વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે એનું માપ. હવે એ કઈ રીતે ગણી શકાય? તો કે આવનારની સંપૂર્ણ ગતિ ઉર્જાનું તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. એમાં અંતરને આપણે R0 નામ પાડ્યું છે, એટલે આ જગ્યાએ એક ક્ષણ માટે એ અટકે છે, એટલે એનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. તો અહીંથી આપણને R0 મળે. કે આપણો અચળાંક કયો? K = 1/4πε0. Q1 Q2 એક આલ્ફા, બીજો ZE સોનાનું જે કંઈ પરમાણુ ક્રમાંક આવતો હોય અને ½ mv² નીચે. આના ઉપરથી ક્લોઝેસ્ટ એપ્રોચ મળે, જે આધાર રાખે છે શું? તો કે આવનારની ગતિ ઉર્જા ઉપર આધાર રાખે છે, અને એને જે એપ્રોક્સિમેશન મળ્યું એ 10⁻14 મીટર જેટલું મળ્યું. સાબિત થઈ જાય કે આના કરતાં લગભગ લાખમાં ભાગની જગ્યા છે, એટલે પરમાણુ જે છે એ આખું ભરેલું નથી, પણ મોટે ભાગે ખાલી છે. અને એ ખાલી જે ભાગ છે એના સિવાય કેન્દ્રમાં બધો જ ધનભાર કેન્દ્રિત થયેલો છે, તો એ જગ્યા એપ્રોક્સિમેટલી આટલી હોય. પછી તો આવનાર આલ્ફાની ઉર્જા ઉપર આધાર રાખે છે. ફક્ત આટલું જ નહીં, પણ આમાં 2-3 વ્યાખ્યાઓ મહત્વની છે, એ આપણે જોઈ લઈએ. કે આ ક્લોઝેસ્ટ એપ્રોચ ધ્યાનમાં રાખજો. 2 વ્યાખ્યા બીજી ફટાફટ જોઈ લઈએ આપણે. એક છે ઇમ્પેક્ટ પેરામીટર. બી જનરલી એનો સંકેત આવે છે ઇમ્પેક્ટ પેરામીટર. હવે કોને કહેવાય? માનો કે આ આલ્ફાનું સોનાનું કેન્દ્ર છે, સોનાનું પરમાણુ છે, એની આ સેન્ટ્રલ લાઇન ગણી લઈએ આપણે રેફરન્સ તરીકે. વ્યાખ્યા કંઈક એવી છે કે આવનાર આલ્ફા કણના વેગનો સદિશ, આવનાર આલ્ફા કણના વેગનો સદિશ મધ્યસ્થ રેખાથી જે લઘુત્તમ લંબ અંતરે હોય એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. ફરીથી વ્યાખ્યા છે અને સમજી લઈએ. આવનાર આલ્ફા કણના વેગનો સદિશ
મધ્યસ્થ રેખાથી જે લઘુત્તમ લંબ અંતરે હોય. હવે પ્રશ્ન શું થશે, તમારો જે આલ્ફા છે એ કેવો છે, ધનભારિત કણ છે. આ ધનભારિત કણ જ્યારે આ બાજુ આવે તો શક્યતા એવી કે કોઈ એક આલ્ફા આમથી આવે છે, કોઈ આમથી આવે છે, કોઈ આમથી આવે છે. પ્રયોગમાં તમને આ બધું વર્ણન કરેલું છે. તો હવે આ બધા જ આલ્ફા છે એ જ્યારે એપ્રોચ થાય ત્યારે એને જે રિઝલ્ટ મળેલું છે જુદા જુદા કોણે પ્રકીર્ણિત થતા આલ્ફાનું, માનો કે આ આલ્ફા કણની પ્રારંભિક વેગની દિશા છે. તો હવે ઈ જે તે જગ્યાએથી ફંટાશે. શું કામ? તો કે ઓલું જે કેન્દ્ર છે વચ્ચે એમાં ધનભાર છે, એટલે ધનભારના અપાકર્ષી બળની અસર હેઠળ ફંટાય. તો મૂળ દિશા સાથે જે ખૂણો બને એને પહેલા તો પ્રકીર્ણન કોણ કહેવાય. જે વેગની મૂળ દિશા છે એની સાથે બનતો ખૂણો એને પ્રકીર્ણન કોણ કહેવાય. તો હવે જુદા જુદા ખૂણે કેટલા કેટલા આલ્ફા આવશે એની આખી મજૂરી રુદરફોર્ડે કરેલી છે. આપણે કદાચ એકાદ બે MCQમાં એની જરૂર પડે તો એ સૂત્ર આપણે નોંધી લઈશું. n θ = 1/4 પાઈ એપ્સિલોન 0 સ્ક્વેર, પછી n0 ns ze સ્ક્વેર બાય mv સ્ક્વેર નો સ્ક્વેર into 1/sin⁴ θ/2. ટેન્શન ન લેશો બહુ, આ સૂત્ર આપણે કંઈ પાકું કરવાની જરૂર નથી. એમાં n0 શું છે, આવનાર આલ્ફા કણો કેટલા આવે છે દર સેકન્ડ એનું માપ. સ્મોલ n જે છે એ એકમ કદમાં સોનાના વરખમાં, એના માટે સોનાના વરખમાં સમાયેલા પરમાણુની સંખ્યા ઘનતા છે. આ ફોઇલની જાડાઈ છે જે હમણાં આપણે કીધું હતું. આ જે છે એનો પરમાણુ ક્રમાંક છે. આ ગતિ ઉર્જાને અનુરૂપ પદ છે અને કયા ખૂણે કેટલા આલ્ફા જશે એનું માપ. એટલે આના ઉપરથી તમે શું લખી શકો કે n θ is proportional to, આપણા માટે ખાલી આટલું કામનું છે, sin⁴. બાય ચાન્સ રેર કેસમાં જો જરૂર પડે તો કયા ખૂણે કેટલા આલ્ફા જશે એને આધાર રાખે છે શેના ઉપર, પ્રકીર્ણન કોણ તમે અહીંયા નાખો એટલે ફલાણા આલ્ફા જશે એ ખૂણે, એટલે કે વ્યસ્ત પ્રમાણે દેખાડે છે. એટલે એનો અર્થ એવો થયો કે ખૂણો મોટો થાય, પ્રકીર્ણન કોણ મોટો થાય, સંબંધ ધ્યાનમાં રાખજો, તો આલ્ફા કણોની સંખ્યા ઓછી છે. મતલબ કે ખૂણો આવડો હોય તો ઓછા આલ્ફા છે, ખૂણો આવડો હોય તો એથી ઓછા છે, અને ખૂણો આવડો હોય તો લગભગ આલ્ફા નથી. મતલબ કે θ = 180 ના પ્રકીર્ણન કોણ માટે હમણાં જ મેં કીધું 10⁵1 નો સંબંધ મળેલો છે. 10⁵1 નો સંબંધ. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હજુ પાછી બહુ ડિટેલમાં નહીં જઈ, પાછા અહીંયા આવતા રહી. આ જે મધ્યસ્થ રેખા છે એના માટે માની લો કે હું નંબર 1 આલ્ફા ગણું આવડો, તો એ આલ્ફા માટે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો થશે? 1 નંબર માટે ઇમ્પેક્ટ પેરામીટર b = 0 થશે. શું કામ? તો કે મધ્યસ્થ રેખાવાળી લાઈનમાં જ એના વેગનો સદિશ છે. હવે માની લો કે નંબર 2, તો નંબર 2 જ્યારે નજીક આવશે ત્યારે નજીક આવતા અહીંયા જે ધનભાર છે એની અસર હેઠળ કદાચ ફંટાય, માનો કે આવી રીતે, એટલે એને આવું રિઝલ્ટ મળેલું છે. અને ઈ જે થીટા આવ્યો એને આપણે અહીંયા લખેલું છે પ્રકીર્ણન કોણ. તો હવે એનો વેગનો સદિશ અહીંથી બદલાનો, જો પછી શું થાય છે તો કે મધ્યસ્થ રેખાથી આ અંતર છે એ વધતું જાય છે. તો આપણે વ્યાખ્યામાં શું કીધું છે, આવનાર આલ્ફા કણના વેગનો સદિશ મધ્યસ્થ રેખાથી જે લઘુત્તમ, મતલબ કે કેન્દ્રની અસર પહેલા જે અંતર બતાવે એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. હવે આ ઇમ્પેક્ટ પેરામીટર જે છે એને લેવા દેવા કોની સાથે છે એ આપણે જોઈ લઈએ. ખાલી આપણે ઇમ્પેક્ટ પેરામીટર માટે cot θ/2 આવો એક સંબંધ લખશું ચલન. વધારે ડિટેલમાં આપણે નથી જોવું કારણ કે આ સૂત્રો જે છે આપણા માટે એટલા બધા કામના નથી. ઓકે, એવું કહેવાય કે 180 થી જે પાછો ટર્ન મારે છે, મતલબ જેનો ઇમ્પેક્ટ પેરામીટર 0 છે એના માટે જ ક્લોઝેસ્ટ એપ્રોચ વ્યાખ્યાયિત કરી શકાય. આ ધ્યાનમાં રાખજો, કારણ કે આ આલ્ફા જ પાછો જવાનો છે, બાકીના તો પ્રકીર્ણિત થઈ જવાના છે. કયા કયા ખૂણે એ સંબંધ આપણી પાસે છે. ઇમ્પેક્ટ પેરામીટર જે છે એને cot θ/2 સાથે લેવા દેવા છે. હવે ક્યાંથી કેવી રીતે એ અત્યારે આપણો પ્રશ્ન નથી, બીકોઝ વી આર ડીલિંગ વિથ નીટ ઓનલી. તો તમારે ચલનના સંબંધો ધ્યાનમાં રાખવાના છે. હવે સરવાળે રુધરફોર્ડે આટલી ચર્ચા કર્યા પછી
મોડેલ આપી દીધું, એમાં મહત્વના બે મુદ્દા શું તો કે બધો જ ધનભાર છે એ કેન્દ્રમાં છે, લગભગ પરમાણુની સાઇઝ કરતા લાખમાં ભાગની જગ્યામાં. એટલે એસ્ટિમેટ એવો થયો કે આ પરમાણુ હોય તો આ સાઇઝ છે એ 10⁻14 મીટરની આસપાસ, એટલે ફર્મી લેવલ, અને આ જે સાઇઝ છે એ 10⁻10 મીટર. એટલે ધનભાર બધો અહીંયા છે. આ પહેલો એનો મુદ્દો. પછી શું તો કે ઇલેક્ટ્રોન જે છે એ પ્લેનેટની જેમ ફરતા રિવોલ્વ થાય છે આની આસપાસ. બાકી તો બધું ખાલી છે, પણ ઇલેક્ટ્રોન આવી રીતે ફરે છે ઋણભાર કેન્દ્રની આસપાસ સર્ક્યુલર મોશનમાં, વર્તુળાકાર માર્ગે ઋણભાર કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે. અને એક મુદ્દો આ. હવે આ જે મોડેલ છે એ ફેલ તો ગયેલું જ છે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન જે છે એ સપોઝ 25 હોય, z બરાબર 25 હોય તો ઋણભાર 25 છે, તો ક્યાં કેવી રીતે ફરે છે એનું વિતરણ આમાં નથી. બીજું, વર્તુળાકાર માર્ગે જો ફરે તો હમણાં જે આપણે વાત કરી, પ્રશ્ન તો એ જ ઊભો રહે છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ પ્રવેગી ગતિ કરે, અને જો પ્રવેગી ગતિ કરતો હોય તો એને વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરવું જ પડે. હું નથી કહેતો મેક્સવેલ દાદા કહી ગયા છે, તો સીધી વાત છે કે જો એ વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે, મફતમાં તો ન જ કરે, એને પોતાની ઉર્જાનો ભોગ દેવો પડે. જો પોતાની ઉર્જાનો ભોગ દે તો સ્વાભાવિક છે કે એની ઉર્જા ઓછી થાય, અને જો એની ઉર્જા ઓછી થાય તો કેન્દ્ર એને ખેંચી લે. ધનભારનું આકર્ષી બળ છે એને ખેંચી લે, મતલબ કે એની કક્ષા છે એ ટર્મિનેટ થાય. હવે જો એવું થાય તો પરમાણુ જે છે એ સ્થિર અવસ્થામાં હોત જ નહીં, એટલે સ્વાભાવિક છે કે અહીંયા આ મુદ્દો જે છે એ કેન્સલ થઈ ગયો. એટલે રુધરફોર્ડનું જે મોડેલ છે એ અહીંયા ફેલ ગયું છે. ઓકે, તો હવે આપણે અહીંથી આપણા ચેપ્ટરનો જે મેઇન ટોપિક છે કયો, બોહરનું મોડેલ, એ ભણવાનું છે ખાસ તો, અને સૂત્રો અને એનું વિતરણને આ બધી ચર્ચા કરવાની છે. એટલે આપણે બોહરની ચર્ચા કરી. પહેલા તો એની પૂર્વધારણા જોઈ લઈ. પોસ્ચ્યુલેટ કહેવાય છે, બોહરની પૂર્વધારણાઓ. નંબર 1, નીલ્સ બોહરની ચર્ચા છે. આ તો હિસ્ટોરિકલ પાર્ટ હતો, એટલે હવે પાછા આવતા રહી. આની જે ડ્રોબેક છે એ આમાં શોર્ટ આઉટ થઈ ગઈ છે. મોરઓવર, આમ જુઓ તો બોહર મોડેલ પણ પરફેક્ટ નથી. તમે કેમિસ્ટ્રીમાં સમજેલા છો. પરમાણુ બંધારણ એક્ઝેક્ટલી બહુ જ સારી રીતે કોણે સમજાવેલું છે? શ્રોડિંજર. એટલે હજુ આમ જોવા જાવ તો પરમાણુનું બંધારણ ક્લિયર કટ ટોટલી તો બહુ મોડું થયું. તો મતલબ કે અંદર ન્યુટ્રોનની હાજરી ને એ બધું તો પછી બહુ મોડું. 1932માં ન્યુટ્રોનની શોધ થઈ બાય જેમ્સ ચેડવિક, પછી થયું. પણ આપણે જે ભણવાનું છે બોહરને ટોટલ 2 પૂર્વધારણા આપેલી છે. નંબર 1, ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ ન કરે, એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં ફરવાથી એનું કોણીય વેગમાન કોની વાત થાય છે? ઇલેક્ટ્રોનની. h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય, એમાં n બરાબર 1, 2, 3 વગેરે 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 બિલોંગ્સ ટુ કેપિટલ N હોલ નંબર. ગમે તે કક્ષામાં નહીં, પણ એવી જ કક્ષામાં ફરે કે જ્યાં ફરવાથી એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય, અને તે કક્ષાને સ્થિર કક્ષા કહેવાય. હવે આના કારણો છે કે આ શું કામ, કેવી રીતે દ્વૈત પ્રકૃતિના આધારે, અમુક વેવ પેકેટના આધારે ઇલેક્ટ્રોનનું બિહેવિયર આપણે સમજેલા છે. પણ અત્યારે આપણે ચર્ચા કરીશું બોહર મોડેલની. L બરાબર nh/2π થાય, મતલબ એનું કોણીય વેગમાન h/2π હોય, કાં એનું ડબલ હોય, કાં એનું ટ્રિપલ હોય, આ રીતે હોઈ શકે. નંબર 2, સામાન્ય રીતે આ કક્ષામાં ફરવાથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવતો નથી કે ગુમાવતો નથી, મતલબ કે જે તે કક્ષામાં ભ્રમણ કરતી વખતે ઉર્જાના ફેરફાર અનુભવતો નથી. જો
તે બે કક્ષા વચ્ચે સંક્રાંતિ કરે, માની લો કે I ની કક્ષામાંથી K ની કક્ષામાં એ ભ્રમણ કરે, તો EI માઇનસ EK ઇઝ ઇક્વલ ટુ HFIK નામનો ફોટોન ઉત્સર્જિત કરે. એક પેકેટ બહાર પાડશે. ક્યારે? શરત વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જો સંક્રાંતિ કરે તો બંને ઉર્જાના તફાવત જેટલો ફોટોન ગુમાવે, મતલબ ઉત્સર્જિત કરે. હવે આ એનું બીજું પોસ્ટ્યુલેટ છે. ફરીથી ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં ફરવાથી એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય, અને તે કક્ષામાં ફરે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન અનુભવતો નથી. પણ જો એ વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો આ ફોટોન બહાર પાડે, બંને ઉર્જાના તફાવત જેટલો. હવે એમાં f ની જગ્યાએ c/λ લખાય. ભૂતકાળમાં આપણે f બરાબર વેગ આવું ભણેલા છીએ. તો જે ઉર્જા એ ફોટોન બહાર પાડશે f જેટલો, એમાં f જે છે ફોટોન બહાર પાડશે hf જેટલો, તો f ની જગ્યાએ c/λ મૂકી શકાય. મતલબ આટલી તરંગ લંબાઈ જે છે એનું એ ઉત્સર્જન કરે. આ બે પોસ્ટ્યુલેટ છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. હવે આના બેઝ ઉપર બોહરે ખાસ કરીને હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા જે પરમાણુઓ છે એનું બંધારણ છે, એનું સચોટ વર્ણન કરેલું છે. અને એમાંથી જે ઉત્સર્જનો થાય છે એ ઉત્સર્જનો માટે એને જે હાઇડ્રોજન સ્પેક્ટ્રા, આપણે ચર્ચા કરશું પછીના લેક્ચરમાં, હાઇડ્રોજન સ્પેક્ટ્રા જે હોય એમાંથી જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જનનું સચોટ વર્ણન આમાં એણે કરી બતાવ્યું છે. ઓકે, સિક્વન્સ ધ્યાનમાં રાખજો. આપણે નીટને અનુલક્ષીને ચાલે છે, એટલે સિક્વન્સ તો તમારી ટેક્સ્ટ બુકમાં જે રીતે છે એ છે. આ તો આપણે મોડેલની ચર્ચામાં આગળ ગઈ છીએ, અને અહીંથી પછી હવે આગળ બોહરની પૂર્વધારણા પોસ્ટ્યુલેટના આધારે એને કઈ રીતે ઉર્જા માટેના સંબંધો બનાવેલા છે, ઇલેક્ટ્રોન કઈ કઈ કક્ષામાં ફરશે, આની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. પણ તમારે ફરજિયાત વિડીયો જોતા રહેવાના છે, અને એના ઉપરથી જે ટોપિક આપણો ચાલે એને ટેક્સ્ટ બુકમાં એકવાર વાંચી લેવાનો છે. હાર્ડલી કદાચ 5 કે 10 લેક્ચરમાં આપણે આનું થિયોરિટિકલ સેક્શન પૂરો કરશું, અને ખાસ કરીને પ્રેક્ટિસના પ્રશ્નો જે છે જુદી જુદી મેથડના એ કરતા રહેશું. અત્યારે હું અલ્પવિરામ કરું. પિનાકિન રાવલ તમારી રજા લઉં, અને વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.